ગત તારીખ 15/5/2026 રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાસિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાસિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે. 15/5ના રોજ બપોરના એમને પર એક વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને જે આ કામના જે આરોપીઓ છે એમને એમના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે, તો એમને ડોલરનો ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને $7,000 અમેરિકન ડોલર જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું. આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7:00 વાગ્યાના સુમારે ત્યાં એમની ટુ વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને એ 4-વ્હીલરમાં જે આવ્યા હોય છે. ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુરવાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ $18,65,385 છે. એમાં $13,00,000 રોકડા છે. આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1100 યુરો છે અને 1100 રિંગિટ છે. તો એની કુલ વેલ્યુ થાય છે $18,65,385. આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી દીધો હતો, જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. ન્યૂઝ અપડેટ્સ.